હા તો રામ રામ ભાઈ. એક ભાઈની કમેન્ટ આવી હતી કે ભાઈ બધાને ખબર છે કે તું ત્યાં કણા કચરા પોતા કરેશ ને વાસણ ધો, એ કંઈક કમેન્ટ હતી. તો ભાઈ હું એ ભાઈને એટલું કહેવા માંગુ છું કે ભાઈ અહીંયા વાસણ ધોવા વાળો છે ને કેટલા રૂપિયા કમાય તમને ખબર? મેં પૂછ્યું કે ઇન્ડોનેશિયન છે, 2 છોકરા અને એક છોકરો ફિલિપિન્સનો છે. એટલે એ લોકોને ઇંગ્લિશ આવડે એટલે વાત કરવાની આપણને થોડીક મજા આવે. તો મેં પૂછ્યું ભાઈ કેટલા તને મળ્યા એમ ગયા આ મહિને સેલેરીમાં? તો એને મને $1200 કીધા, અમેરિકન ડોલર. 1200 લેખે ભાઈ તમે ગણતરી કરો 95 ભાવે તો 1 લાખની બહાર આવ્યો જાય ભાઈ વાસણ ધોવાનો પગાર. ઓવર ટાઈમ સહિત એને એટલું કંઈક કીધું હતું. તો ભાઈ હું કમેન્ટ કરવા વાળાને ભાઈને કહું છું, ભાઈ તારા આખું ઘર કમાય ને તો એક બાર નહીં તમે ભેગું કરી શકો. આ તને એટલું ભેગું કરે આગળ, કારણ કે એટલું તો સેલેરી તો મળે તો વાત અલગ છે, પણ ખર્ચો કાંઈ નહીં. ખાવું પીવું રહેવું બધું ફ્રીમાં આપે છે બોલો શ્રીવડીવાળા. અને રહી વાત મારી કે હું કચરા પોતા કરું, ભગવાને સારી એવી પોઝિશનમાં આપી દીધું છે કે હવે એવું બધું કાંઈ નથી કરવું પડતું. અને એવું બધું કરવામાં કાંઈ શરમ નહીં ભાઈ, કરવાનું હોય તો કરી લઈએ તમ તારે, સમજો. કારણ કે આપણે ઇન્ડિયામાં જઈને મેં છે ને કચરા પોતા હું ઇન્ડિયામાં વાડિયા જઈને મેં વાસીદા કર્યા છે બધામાં. ઢોરના પોદળા ને એવું બધું મેં સાફ કર્યું છે. તમે કદાચ નહીં મારા વિડીયો જોયા જોતો આમ નીચે જોજો ક્યારેક. વાડિયા જઈને વાસીદા કર્યા, ગાય ભેંસનું બધું સાફ કરેલું છે બધામાં, સમજ્યા? પોદળા ને એવું બધું. હા, તો એટલે આપણને એવું કાંઈ કરવામાં શરમ નહીં. અને એવું બધું કરીને આવ્યા છીએ ને એટલે આગળ આમ ઓલું ન થાય, સમજાય? ભગવાનની દયા છે, સારી એવી પોઝિશનમાં છીએ કે આગળ આવીને લોકો મારી નીચે કામ કરે છે, બરાબર? એટલે એવી પોઝિશનમાં પહોંચ્યા. એટલે શરૂઆત નાનેથી ન થાય ભાઈ મારા ભાઈ. ડાયરેક્ટ તમને પગથિયે ન પહોંચી શકો, એક સ્ટેપ બાય સ્ટેપ ચડો, એમ જ મજા છે. મળે નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ બધાને.